શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? તમે બધા મજામાં મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વહેલી સવાર છે, સાંજ નથી. અમે લોકો છે ને જાય છીએ મંદિરે, મતલબ સવારમાં એ છે જાય છે. જોકે અમે લોકો પહેલાં જતા, પણ વચ્ચે ના જતા, બંધ કરી દીધું. અત્યારે તો બહુ હજી અંધારું છે, પછી આમ પણ શિયાળામાં તો વધારે અંધારું હોય. જોઈ લો, તો અત્યારે હજી અંધારું છે અને અમે મંદિરે જઈએ છીએ. તો હલો, મંદિરે જઈએ છીએ. પછી કોલેજે જવાનું એટલે થોડીક વારમાં પાછા આવતા રહીશું. મંદિર અહીંયા નજીક જ છે, બહુ દૂર નથી, એટલે વાંધો નથી. નકર દૂર હોય તો પાછું એક જવામાં ને આવવામાં ટાઈમ લાગી જાય. પાછું કોલેજે જવાનું હોય ને સવાર વહેલું, એટલે તો ચાલો ભાઈ આપણે જઈએ છીએ મંદિરે. મિત્રો ઝાકર તો જો અત્યારે શિયાળો છે ને, સવારમાં વહેલી નકર હમણાં એટલી ઝાકર નથી આવતી. આજે આવી વધારે, બહુ વધારે આવી ગઈ છે. જો રોડ રસ્તા ભીના થઈ ગયા છે. હજી આમ ઓલી સાઈડ તો બહુ વધારે હતી, પણ ત્યાંથી તો નીકળી ગઈ તો દેખાડ જ તમને. મંદિરે પહોંચી ગઈ છું, દર્શન કરી લીધા છે. દર્શન કરીને બેઠા છે. એવું કહેતા હોય કે દર્શન કરીને ડાયરેક્ટ ના આવેલું જોઈએ, થોડીક વાર બેસાય ત્યાં. તો હું બી દર્શન કરીને થોડીક વાર બેઠી છું. જોઈ લો મંદિર, હલવાની પહેલાંય જોયું જ છે. આ મંદિર છે અહીંયા તન માતાજીનું મંદિર છે ને, હનુમાન સોરી મહાદેવનું મંદિર એવું બધું છે. અને જો દર્શન કરી લીધા છે. હજી ઓલા જે બાપુ છે ને, પૂજારી બાપુ, એ લગભગ આરતીની તૈયારી કરે છે. મતલબ ધૂપ ને બધું કરે છે. નાસ્તો કરવા બેસી ગયા છે. જો પૌવા લેવા જ પૌવા, અને બસ બીજું કંઈ નહીં. પૌવા દીધા ખાલી. ચાલો હવે અમે લોકો નાસ્તો કરી લઈ અને પછી કોલેજે જવાના, એટલે કોલેજે જઈ રેડી થઈ જાય. અને જો પૌવામાં છે ને બીટ નાખેલું છે, તારે લોકોને ખબર ના હોય તો કહી દો. આ રેડ છે ને બીટ અને ડુંગળી છે. પછી હજી બીજું કંઈ દેખાતું હોય છે, ગુંદી ને ગાંઠિયા. ચાલો જમી દઈ. એ ઊંચી ગાંઠિયા, ગુંદી ગાંઠિયા જ છે. જો આ શું છે બીજું? ગુંદી છે, અને ગાંઠિયો જો નીચે દેખાય. હા, એને શું કહેવાય? શું કહેવાય? ગુંદી ગાંઠિયા. હા એમ. ચાલો હવે અમે લોકો જમી લઈને પછી કોલેજ જવાનું તો રેડી થઈ જાય. આ જો મિત્રો બે, ઓહો આને તો જો આરો આવે, મારે જેવું જ લાગે. તો મિત્રો અત્યારે છે ને અમે જઈએ છીએ જમવાનું લેવા. અને તમને ખબર હશે અહીંયા હોસ્ટેલ હોય ને એટલે ડેઈલી રૂટીન અમારે બપોરે જમવાનું લેવા તો જવું જ પડે. હે હા, અને છે ને હું આવી ગઈ છું જમવાનું લેવા. અમારે હે ને નોખા નિવેદ ચડતા હોય બધાને. તો હજી એકને દાળ ભાત લેવાના અને એકને આના અલગ અલગ. તો હજી ટિફિન દઈને આવી છું ખાલી. અને હવે માથું છૂટી ગયું, ઓલું કરી આવું. અને દાળ ભાત લેવાના છે ને ફ્રેન્ડને, તો લેતા આવી જીરીક. અને છાશ ને એવું બધું લેવાનું છે, તો એ લેતા આવી. અને પૈસા એ માસીને છે ને છૂટા કેશ દેવો પડે. તો એ અમારા પાસે કોમ્પ્લિક જ હોય ને, હોય જ નહીં. આમાં ઓનલાઈન હોય તો 500 ની એમ હોય. હવે 10, 20, 30, 40, 50, 60 રહેવા ના હોય એમ, ક્યારેક જ બને. તો હાલો છાશ લેતા આવી. અને એટીએમ નું કામ જો ચાલુ છે. આજે ઉપાડવા હતા ને પૈસા, તો એ એક તો ના ઉપડે, એટીએમ આગળ જવું પડે ઉપાડવા એમ. બાકી અમુક પ્રાઇવેટ હોય તો પછી ઓલું કરે, કાપે, જે ચાર્જ લાગે. તો હાલો હવે અમે લોકો લઈ આવી. આમાંથી કઈ ખાવું નથી, કાજુ કતરી ખવડાવું છે. મને ખવડાવું 300 નહીં 30 કે. હા 300 કે થવા હજી બહુ બધી વાર છે. તો મિત્રો અમે આવ્યા છીએ. આ બધું જો હું તમને કાજુ કતરી તે દિવસે કહેતી હતી, 900 ના 900 જ છે. હજી ના વધે કે ના ઘટે. અને ત્યાં છાશ એટલી ઠંડી હોય ને, ઘડીકમાં ઠરે નહીં. લેવી હોય તો લઈ લે. ટમેટા ને કાકડી જો નથી લેવું, કાંઈ નથી લેવું. જો ઈ કે ટમેટા ને કાકડી લેવી, પણ હવે ઈ કે નથી લેવી. હે શું ટમેટા કે દેશી ટમેટા તો મસ્ત હોય, આમ ખાટા ખાટા ને એવા. પણ વાંધો નહીં, તમને ના ભાવે તો નથી લેવા. આપણે તમને ભાવીએ તેથી લેવું. મિત્રો દાળ ભાત લઈને જાય. હવે હજી મારે જમવાનું લેવાનું બાકી છે. ના જો દાળ ભાત
અમારે એવું છે હે ને એક ફ્રેન્ડ નથી ને એટલે અમારે જમવાના રોજ એટલા ડખા થાય ને હું લેવું હું નહીં ક્યાંથી લેવું હું ખાવું હું નહીં એમ બહુ બધા પ્રશ્નો પછી જો ઈ હોય ને એક ફ્રેન્ડ છે ઈ હોય ને જો તો મારે ફિક્સ જ એક જગ્યાએ જ લેવાનું હોય રોજ જાય પણ હવે આરામ થઈ જાય એ બાજુ જવાનું ચાલો લઈ લઉં ટિફિન એ દીદી નીચે ઉભા તો મિત્રો અત્યારે અમે લોકો જાય છીએ જુડિયર બસ સ્ટુડિયો જાય છીએ આટો મારવા હવે જોઈ આવી જરીક બધા એવું કે છે થોડોક સેલ ને લાગ્યો હે ને નવો માલ આવ્યો હે તો ભાઈ મારા એક દીદી હે ને જે મતલબ ભેગારી એમાં રૂમ વાળા ઈ કે હાલો જઈ આવીએ એને લેવા હે કપડા ને એવું થોડું ઘણું જો ગમે તો અમે લોકો જુડિયો આટો મારવા જઈએ સરકારે એમાં એવું થયું રિક્ષા વાળા એક બે પૂછ્યું ને તો છે ને એ મેં કીધું નથી જવું એમ કે એટલે આમ ના પડી અને આ એમ બોલા જોડી જાવ તો ત્યાંથી જો કે ચડી જવાની જરૂર હતી પણ અમે બે સુધી હાલી નહીં થોડાક આગળ સુધી હવે એને વાંધો આવ્યો થોડોક એમ કે બેસી ગયા તો મેં કીધું આગળથી બેસી જાઉં ચાલો હવે જરીક જુડિયો જઈને તમને બતાવું મિત્રો આપણે જુડિયોમાં આવી ગયા છીએ અને જો આ બધું લઈ રહ્યા છીએ મતલબ જોઈ હજી મારે ખાસ એટલું બધું કંઈ લેવાનું નથી ઓલા દીદીને લેવાનું છે તો એ જોવે છે એને ગમે કે નહીં ચાલો જરીક આટો માર લઈને જોઈ લઈ બધું આની મોટી સાઈઝ જ નથી મોટા મોટી છે અચ્છા 37 લખેલું જ છે આમાં કે મને પૂરી થાય એમ જ નથી મિત્રો ચોકાઈઝ નથી મમ્મા જમવાનું લઈ લીધું છે અને ઓરો ને એવું લીધું છે ઓરો ને રોટલો ને એવું અમે કીધું હાલો આજ નીકળ્યા ને તો હજી જો આમ તમને દેખાડે છે આટલો દી છે પણ તોય લઈ લીધું છે આજે એમ કે અહીંથી નીકળ્યા ને તો દેખાડે પાછો ટકો નહીં કેમ કે હમણાં અમારા લોકોને જમવાનું કંઈ નક્કી જ ના હોય ક્યાંથી લઈ શું લઈ ક્યારે લઈ બધે બહુ ગોટા થાય એટલે આજે વહેલું લઈ લીધું અને જો ટ્રાફિક તો જો ભાઈ બહુ ટ્રાફિક છે ચાલો જમવાનું લેતા થયા હોય અને પછી હાઈલા જાય ઓરો ને રોટલો ને એવું લીધું છે આજે ને હમણાં બહુ જાજા રોટલો ખાધો અને મિત્રો તમને એક વાત કહેવાની તો ભૂલાઈ જ ગઈ કે તમે મારા હાથમાં હમણાં કવર જોયું હોય છે આજે મેં છે ને ફાઇનલી બ્લેક કલરનું કવર લઈ લીધું આપણે જેથી લેવા ગયા હતા પણ મળ્યું નહોતું પછી આજે છે ને બ્લેક કલરનું કવર લઈ લીધું આના માટે મેં લગભગ 15-20 મિનિટ ઊભી આવીશ વેઇટ કર્યો હતો બાઈકે મંગાવી દો નહીં બેન હતા જો મંગાવી દઉં જો તમે લેવું હોય તમારે લેવું જોઈએ ફાઇનલ બ્લેક કલર બીજા હતા મેં કીધું ના નથી લેવા બ્લેક કલર લેવો અને મને જોતું હતું ને એવું મળી ગયું છે તો આપણે થોડીક વાર રાહ જોઈ પણ મળી ગયું ફાઇનલી એ કે બીજો એક હતો બ્લુ ને ગ્રીન ને મેં કીધું ના એ કંઈ નથી બ્લેક જ જોઈએ અને બ્લેક કલરનું કવર લઈ લીધું છે આજ ફાઇનલી